કેમ છો બધા? ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓનું હું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ થી તમે પરિચિત થઈ ગયા છો. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એ ચેપ્ટર તમે ભણી ચૂક્યા છો. ત્યારબાદ હજુ પણ અર્થશાસ્ત્રને વ્યવસ્થિત સમજવા માટે, તેને સ્વીકારવા માટે, તેને અનુસરણની ભાષામાં મૂકવા માટે તમારે અમુક ખ્યાલો અને અમુક સંકલ્પનાઓ સમજવી પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પાઠ બીજો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે ભણીએ. માણસની આર્થિક સ્થિતિ જાણવા માટે, એની આર્થિક પ્રવૃત્તિઓ જાણવા માટે આપણે અર્થશાસ્ત્ર સમજવું ખૂબ જરૂરી છે. અને અર્થશાસ્ત્રને જાણવા માટે, અર્થશાસ્ત્રને સમજવા માટે આપણે અમુક આર્થિક ખ્યાલો અને સંકલ્પનાઓ જાણવી અને સમજવી ખૂબ જરૂરી છે. તો આજે આપણે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓનો વિસ્તૃત અભ્યાસ કરીશું. એમાં તમારે કેવા ખ્યાલો અને સંકલ્પનાઓ ભણવાની છે? તો કે સેવા, કલ્યાણ, કિંમત, મૂલ્ય, તેજી, મંદી, આવી અનેક બાબતો વિશે આપણે આજે થોડોક પ્રાથમિક પરિચય મેળવીશું. તો સૌથી પહેલા મુદ્દાસર ઉત્તર, જે સ્વાધ્યાયમાં આપેલો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, એના વિશે આપણે જોઈએ. કિંમત અને મૂલ્યનો અર્થ આપો. કિંમત અને મૂલ્યનો અર્થ આપી તેની સમજૂતી મેળવવાની છે. કિંમત અને મૂલ્ય બંને શબ્દોથી આપ પરિચિત છો. કોઈ એમ તમને કહે, ફોર એક્ઝામ્પલ, તમે ખરીદી કરવા માટે જાઓ છો, ઘણી બધી વસ્તુઓ જોવો છો, કપડાં જોવો છો, પછી તમારા પસંદગીના કપડાં અલગ રાખી, 3-4 પેર અલગ રાખી અને તમે ટ્રાયલ રૂમમાં જઈને ટ્રાય કરીશો. પછી જે તમને સૂટ કરે છે એવા 2-3 ની કિંમત જાણવાનો પ્રયત્ન કરશો, પછી તમે એને સિલેક્ટ કરશો. તમે પૂછશો આની કિંમત શું છે? તમને કોઈની કિંમત 1000 રૂપિયા કહેશે, કોઈની 2000 કહેશે, કોઈની 1200 કહેશે, કોઈની 1450 કહેશે. આ એ વસ્તુની કિંમત છે. કોઈ પણ વસ્તુ છે એની કિંમત નક્કી થઈ શકે. વસ્તુ કે સેવાના બદલામાં તમે જે નાણાં ચૂકવો છો એ એની કિંમત છે. વસ્તુ કે સેવાના બદલામાં તમે આજે કપડાની ખરીદી કરીને આવ્યા, 4000 રૂપિયા ચૂકવ્યા, 3 જોડી કપડા લેવા, તો 3 જોડી કપડાની કિંમત 4000 રૂપિયા થઈ. કોઈ સેવાના બદલામાં પણ તમે નાણાં ચૂકવો છો તો એની કિંમત થઈ. તમે હોસ્પિટલે ગયા છો, તમારો ચેકઅપ થઈ ગયો, તમારો રિપોર્ટ થઈ ગયો, તો રિપોર્ટના તમે 550 રૂપિયા ચૂકવા છે, ડોક્ટરનો ચાર્જ 250 ચૂકવો છે, તો આ એક સેવાની કિંમત થઈ. કેમ કે સેવાના બદલામાં તમે નાણાં ચૂકવા છે. તો કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં જે નાણાં ચૂકવવામાં આવે છે તે એ વસ્તુની કિંમત છે. હું સમજુ છું ત્યાં સુધી તમને કિંમત એટલે શું તે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. વસ્તુ કે નાણાંના બદલામાં, વસ્તુ કે સેવાના બદલામાં જે નાણાં ચૂકવો છો તે વસ્તુની કે સેવાની કિંમત ગણાય. મૂલ્ય એનાથી અલગ છે. જનરલી આપણે કિંમત અને મૂલ્યને સમાન ગણીએ છીએ, પણ કંઈક ડિફરન્સ છે. ક્યારે તમે એવું પૂછ્યું કે મારે આ ચપ્પલ ખરીદવા છે અને શું મૂલ્ય છે? તો બહુ અજુગતું લાગશે. તમે એમ કહેશો મારે આ દાગીનો ખરીદવો છે, શું મૂલ્ય છે? તો થોડુંક અજુગતું લાગશે. મૂલ્ય એનાથી થોડુંક અલગ છે. મૂલ્ય છે ને, કોઈ વસ્તુના બદલામાં વસ્તુ આપે છે ત્યારે મૂલ્ય ગણાય. 1 ગ્રામ સોનું આપ્યું અને સામે તમે 10 ગ્રામ ચાંદી મેળવો, તો 1 ગ્રામ સોનાનું મૂલ્ય બરાબર 10 ગ્રામ ચાંદી થાય. આ મૂલ્ય છે. મૂલ્યના 2 પ્રકાર છે. પેલું છે વિનિમય મૂલ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્ય છે ને,
એ વારંવાર તમારી સામે આ શબ્દ આવશે, આગળના ચેપ્ટરમાં, આ ચેપ્ટરમાં પણ આવશે. વિનિમય મૂલ્ય. વિનિમય જનરલી એનો પ્રોપરલી અર્થ નહીં, પણ સામાન્ય અર્થ કહું તો વેચાણ એવો થાય. એક વસ્તુ તમે આપો એના બદલામાં બીજું લઈ આવો, બીજી વસ્તુ તમે આપો એના બદલામાં ત્રીજું લઈ આવો, આ વિનિમય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં નાણાં નહોતા, બહુ વહેલાના વખતની વાત કરું છું. જ્યારે રૂપિયા કે સિક્કાની શોધ નહોતી, ત્યારે મુદ્રાઓની પણ શોધ નહોતી, સોના મહોરની પણ શોધ નહોતી, ત્યારે લોકો શું કરતા? નદી કિનારે વસવાટ કરતા, ધીમે ધીમે ખેતી કરતા શીખ્યા, એમાંથી તે અનાજ ઉત્પન્ન કરતા શીખ્યા, એમાંથી એ લોકો ઘઉં છે, કમોદ છે, ચણા છે અને અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા. એક ખેડૂતે ઘઉં ઉત્પન્ન કર્યા, ઘણા બધા ઘઉં થયા, તો માત્ર ઘઉંથી એનું જીવન ચાલશે? તો કે ના. એને ખોરાક મેળવવા માટે ચોખા પણ જોશે, તેલ પણ જોશે, ઘી પણ જોશે, મસાલા પણ જોશે. તો આની તો ખરીદી કરવી પડશે, આનું ઉત્પાદન તો એને કર્યું નથી, એનું તો બીજા કોઈએ કર્યું છે. તો બીજા પાસેથી લેવા જવાશે, તું મને થોડું ઘી આપી દે, તું મને તેલ આપી દે, તું મને મસાલા આપી દે, એવું માંગવા જવાશે? તો કે ના. આખા વર્ષનો ખોરાક મેળવવા માટે ઘઉં પર્યાપ્ત છે અને એનાથી વધારાના 3 ગણા ઘઉં પણ છે એની પાસે. તો એ ખેડૂત શું કરતા? પહેલા તો કે એ 1 મણ ઘઉં આપી અને 10 કિલો ચણા મેળવતા. તો કોઈ પાસે જઈને, જેને ચણા ઉત્પન્ન કર્યા છે એની પાસે જાય અને 1 મણ ઘઉં આપે, એના બદલામાં એને 10 કિલો ચણા મળે. તો 1 મણ ઘઉંનું મૂલ્ય કેટલું? તો કે 10 કિલો ચણા બરાબર એનું મૂલ્ય થયું. કેમ કે ઘઉં છે ને એ 300 ના મણ હતા, હોઈ શકે, અને ચણા 600 ના મણ. તો સ્વાભાવિક છે કે 1 મણ ઘઉં એને આપ્યા એટલે એને 10 કિલો સામે ચણા મળ્યા. 1 મણ ઘઉં બીજે આપી આવ્યા, ત્યાંથી 10 કિલો ચોખા લેવા. 1 મણ ઘઉં આપીને 5 મીટર કાપડ લેવા. 1 મણ ઘઉં આપીને 2 મણ ઘઉં આપીને 1 કિલો ઘી લેવા. આ એનું મૂલ્ય ગણાય, વિનિમય મૂલ્ય. વિનિમય એટલે વેચાણ કરવો એવા અર્થમાં નહીં, પણ અદલા બદલીના અર્થમાં છે કે તમે એક વસ્તુ આપો અને સામે બીજી વસ્તુ મેળવો. આ એક મૂલ્યનો પહેલો પ્રકાર થયો, વિનિમય મૂલ્ય. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવી અને આની કિંમત છે એટલી કિંમતનું જ વસ્તુ તમને સામે મળી છે. ત્યારબાદ એનો બીજો પ્રકાર છે ઉપયોગિતા મૂલ્ય. કોઈ વસ્તુ માનવીને કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. કોઈ વસ્તુ માનવીને કેટલી ઉપયોગી છે એનું ઉપયોગિતા મૂલ્ય બતાવે છે. હવા આપણને કેટલી ઉપયોગી છે? તો કે એના વગર તો જીવી જ ન શકાય. તો હવાનું ઉપયોગિતા મૂલ્ય સૌથી ઊંચું છે. કેમ કે આપણે શ્વાસ લેવો છે, આપણા જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે, અને હવા એ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. એ વિનિમય મૂલ્ય નથી ધરાવતી, એનું વેચાણ ન થાય. હવાનો સ્ટોક કરીને તમે કોઈ બીજાને વેચી દીધો, એના બદલામાં તમે પાણી લેવા આવું શક્ય નથી. એ માત્ર ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. હવા છે, પાણી છે, એ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. કેમ કે એ આપણા જીવવા માટે અનિવાર્ય વસ્તુ છે. તો આપણા જીવનમાં એનું કેટલું મૂલ્ય છે એ ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. અને માણસના જીવવા માટે ખોરાક, પોશાક, રહેણાંક આવી વસ્તુઓ જરૂરી છે, એના બદલામાં કંઈક મળે છે, એનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક ટોપિક પૂરો કર્યો, કિંમત. વસ્તુ કે સેવાના બદલામાં જે નાણાં ચૂકવો છો એટલી એની કિંમત મળે. મૂલ્ય, ઉપયોગિતા મૂલ્ય. માણસને જીવવા માટે એ વસ્તુ કેટલી જરૂરી છે એ ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે હવા અને પાણી. વિનિમય મૂલ્ય, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તમે મેળવો છો એ એનું વિનિમય મૂલ્ય ગણાય. આવી રીતે તમે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વિશે ભણ્યા. હવે આપણે મુદ્દાસર ઉત્તર. જો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે તે 7 માર્કનું વેટેજ ધરાવે છે, તો બની શકે કે આમાંથી મોટો પ્રશ્ન પણ પૂછવાની શક્યતા ખરી. હવે આપણે બીજો ટોપિક જોશું, વસ્તુઓ અને સેવાઓ. આ બંનેનો અર્થ આપી આમાં શું તફાવત છે એના વિશે આપણે માહિતી મેળવીશું. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાતો સંતોષાય તે વસ્તુઓ છે. જે ભૌતિક બાબતો, આપણે જે સ્થળે સ્થિર છીએ ત્યાં કેટલી બધી ભૌતિક વસ્તુઓ છે અને અભૌતિક વસ્તુઓ પણ છે.
તો વસ્તુઓ કોને કહેશો? તો કે જે ભૌતિક બાબતો દ્વારા તમારી જરૂરિયાતો સંતોષાય તે વસ્તુ છે. ખોરાક દ્વારા તમારી જરૂરિયાત સંતોષાય. રોટલી, શાક, દાળ, ભાત તમે જમ્યા એટલે તમારા જે પેટની જરૂરિયાત હતી એ પૂર્ણ થઈ, એટલા માટે ખોરાક તમારા માટે વસ્તુ છે. તમારે રોજ 5 કિલોમીટર ચાલીને જવું પડે છે, એના બદલે તમે એક સુંદર મજાના સ્કૂટરની અથવા તો બાઇકની વ્યવસ્થા કરી છે, તો બાઇકે તમારી જરૂરિયાતો પૂર્ણ કરી છે, તો એ તમારા માટે વસ્તુ છે. તમે હાલ શાળાએ જઈ શકતા નથી, શિક્ષણ કઈ રીતે મેળવવું, શું હોમવર્ક આવે, કેમ ખબર પડે, તો આ તમામ જરૂરિયાતોની પૂર્તિ કરે છે તમારો મોબાઈલ. તો મોબાઈલ એ તમારા માટે એક વસ્તુ છે. માણસની જે જરૂરિયાતો પૂર્ણ કરે છે એ તમામ વસ્તુઓ ગણાય. તો સેવાઓ શું છે? જે અભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષાય તે સેવા છે. અભૌતિક બાબતો, આ બધી વસ્તુઓ છે, આ ટેબલ છે, ખુરશી છે, ફોન છે, કેલ્ક્યુલેટર છે, આ બધી જ ભૌતિક વસ્તુઓ છે જેનાથી આપણે આપણી જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. બેડ ઉપર સૂઈએ છીએ એ ભૌતિક વસ્તુ છે. પંખો કે એસી દ્વારા હવા મેળવીએ છીએ એ પણ ભૌતિક વસ્તુ છે. પણ તો સેવા શું છે? તો કે અભૌતિક વસ્તુઓ દ્વારા પણ આપણે આપણી માનસિક જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. ઓલી જે કઈ જરૂરિયાતો હતી એ બધી શારીરિક હતી, પણ માનસિક જરૂરિયાતો સંતોષવા માટે જે વસ્તુ આપણને ઉપયોગી થાય છે તે સેવા છે. માનસિક જરૂરિયાતો, શિક્ષણ. તો શિક્ષણ રૂપી જરૂરિયાતો સંતોષવા માટે આપણે જ્ઞાન મેળવવું જરૂરી છે. આપણા અનેક પ્રશ્નો માનસમાં ઉદ્ભવે છે, એ પ્રશ્નોનું સમાધાન કોણ આપશે? તો કે જ્ઞાન, શિક્ષણ આપશે. તો એ શિક્ષણ તમારા માટે સેવા છે. તમે બીમાર પડી ગયા, ખૂબ તાવ આવી ગયો, તો ભૌતિક જે જરૂરિયાતો છે એનો હલ નહીં કરે. તમે એમ કહેશો કે તાવ આવી ગયો, કઈ વાંધો નહીં, બેડ છે આપણા ઘરમાં, સૂઈ જાઓ. બહુ ગરમી ચડી ગઈ, એસી છે ચાલુ કરી દો, પંખો ફૂલ કરી દો, આપણા ઘરમાં ફેસિલિટી છે, ગરમ પાણી, ઉકાળેલું પાણી પાઈ દો. આનાથી તાવ ઉતરી નહીં જાય. આના માટે સેવા જરૂરી છે. ભૌતિક વસ્તુઓ નહીં, અભૌતિક વસ્તુઓ દ્વારા માણસની માનસિક જરૂરિયાતો સંતોષાય છે તે સેવા છે. ત્યારે તમે ડોક્ટર પાસે જાશો અને ડોક્ટરની સેવા લેશો અને એ એક સેવા ગણાય, કેમ કે અભૌતિક વસ્તુઓ દ્વારા તમારી માનસિક જરૂરિયાતો પૂર્ણ થાય. આવી રીતે વસ્તુ અને સેવામાં તફાવત છે. જે ભૌતિક વસ્તુઓ દ્વારા માણસ જરૂરિયાતો સંતોષે છે તે વસ્તુ છે, અને જે અભૌતિક બાબતો દ્વારા માણસ માનસિક જરૂરિયાતો સંતોષે છે તે સેવા છે. આગળ આપણે જોઈએ વસ્તુઓના પ્રકાર જોઈએ. કેટલા પ્રકારની વસ્તુઓનો તમે ઉપયોગ કરો છો? વસ્તુઓ કોને કહેવાય આપણને ખબર પડી ગઈ કે આપણી પોતાની ભૌતિક જરૂરિયાતો સંતોષે તે વસ્તુ છે. હવે વસ્તુના પ્રકાર જોઈએ કે કેટલા પ્રકારની વસ્તુઓનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલું ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ભૌતિક વસ્તુ એટલે શું અને અભૌતિક વસ્તુ એટલે શું એના વિશે આપણે જાણીએ. ભૌતિક અને અભૌતિક વસ્તુઓમાં ભૌતિક માપી શકાય, જોઈ શકાય એ બધી જ વસ્તુઓ ભૌતિક છે. તમને એમ થયું કે બહુ ભણીને કંટાળો આવી ગયો છે, ચાલો બોલ રમવા માટે જઈએ. તો તમારી પાસે રહેલું બેટ અને બોલ એ ભૌતિક વસ્તુ છે. ટેબલ અને ખુરશી ભૌતિક વસ્તુ છે. ટીવી અને મોબાઈલ, સ્કૂટર આ બધી ભૌતિક વસ્તુઓ છે જેને તમે જોઈ શકો છો, અડી શકો છો, માપી શકો છો. આ બધી જ વસ્તુઓ ભૌતિક વસ્તુઓ છે. તો પછી અભૌતિક વસ્તુ એટલે શું એના વિશે આપણે જોઈએ. અભૌતિક વસ્તુ એટલે તમે એને સ્પર્શ નથી કરી શકતા, એને જોઈ નથી શકતા, એને માપી નથી શકતા. એ અભૌતિક વસ્તુઓ છે. દાખલા તરીકે શિક્ષણ. તમે એમ કે મારી પાસે શિક્ષણ છે, મને કહો ક્યાં બતાવવું જોઈએ? એ લેક્ચર ચાલુ છે, થોડી વારમાં કોલ કરું. અભૌતિક વસ્તુઓ
જે દેખાતી નથી, માપી નથી શકાતી, જોઈ નથી શકાતી, એ અભૌતિક વસ્તુ. તમે એમ કે મારી પાસે ઘણું બધું જ્ઞાન છે, હું એમ કહું ક્યાં બતાવો તો તમે કઈ રીતે બતાવશો? જેને જોઈ નથી શકાતું એની અંદર પડેલું છે. સંગીત, તમે એમ કહો કે મારી અંદર ઘણા બધા સંગીતના સૂરો પડેલા છે, આપણે એમ કઈ ક્યાં બતાવતો? અડવા દેતો? એને અડી ન શકાય, એને જોઈ ન શકાય, એને માપી ન શકાય, એને માત્ર અનુભવી શકાય, સાંભળી શકાય. આ અભૌતિક વસ્તુઓ છે. વસ્તુઓના પ્રકારમાં તમે પહેલું જોયું ભૌતિક, જે અડી શકાય, જોઈ શકાય, માપી શકાય. બીજું જોયું અભૌતિક, જેને જોઈ અને માપી ન શકાય, સંગીત છે, શિક્ષણ છે વગેરે. સેકન્ડ, બીજો પ્રકાર આપણે જોઈએ સર્વસુલભ વસ્તુઓ અને અછતવાળી અથવા આર્થિક વસ્તુઓ. સૌને પ્રાપ્ત થાય, જોઈએ એટલા પ્રમાણમાં મળે અને એના પુરવઠા પર કોઈનો હક ન હોય, એ સર્વસુલભ વસ્તુઓ છે. દાખલા તરીકે હવા અને સૂર્યપ્રકાશ. સર્વ સુલભ, સર્વ એટલે બધાને, સુલભ એટલે મળી શકે. એવું ન જોવે કે આ લોકોએ બિલ નથી ભર્યું તો આને નથી આપવાનું, આટલાઓને જ સૂર્યપ્રકાશ મળશે, આટલાઓને જ હવા મળશે, આટલાઓને બિલ પે કરવાનું બાકી છે કે બિલ થશે, ચાર્જ થશે, એવું કંઈ જ નથી. જે બધાને પ્રાપ્ત થાય છે, જે બધી જગ્યાએ મળે છે, એ સર્વ સુલભ વસ્તુઓ કહેવાય. તેના પર કોઈની માલિકી નથી, કોઈનો હક નથી, કોઈનો અંકુશ નથી, જે બધાને મળે છે. સૂર્યપ્રકાશ જે ગરીબને, મધ્યમને, અમીરને બધાને મળે છે. હવા બધાને મળે છે, પાણી બધાને મળે છે. આ સર્વસુલભ વસ્તુઓ કહેવાય. અને એનો જ બીજો પ્રકાર છે આર્થિક વસ્તુઓ અથવા અછતગ્રસ્ત વસ્તુઓ, જેમાં કોઈ એક વ્યક્તિની માલિકી છે, જેના પર કોઈનો એક વ્યક્તિનો અંકુશ રાખી શકે છે, જેનું ખરીદ અને વેચાણ પણ થઈ શકે છે અને જેના બદલામાં સેવાઓ પણ મળી શકે છે, એને આપણે આર્થિક વસ્તુઓ કહીશું. જે અછતવાળી વસ્તુ પણ છે, જેના બદલામાં તમે કંઈક મેળવી પણ શકો છો, જેની ખરીદી કરી શકો, જેનું વેચાણ કરી શકો, જેનો માલિકી ભાવ દર્શાવી શકો, એ આર્થિક વસ્તુઓ કહી શકાય અથવા અછતવાળી વસ્તુઓ કહી શકાય. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી. આ વસ્તુઓ અછતવાળી વસ્તુઓ કહી શકાય. એ બધા જ પાસે હોય નહીં અથવા બધા પાસે સરખા પ્રમાણમાં ન હોય. એની તમે ખરીદી કરી શકો, જરૂર પડે તો એનું વેચાણ કરી શકો, એના ઉપર તમે માલિકીનો ભાવ દર્શાવી શકો. એટલા માટે એ અછતવાળી અથવા આર્થિક વસ્તુ છે અને સર્વસુલભ છે, જે તે બધાને મળે છે. નેક્સ્ટ આપણે એના પછીનો પ્રકાર જોશું નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. નાશવંત વસ્તુઓ કેને કહેશો? કેટલીક વસ્તુઓ વપરાશ કરવાની સાથે જ તેનો અંત આવે છે, તેને આપણે નાશવંત વસ્તુઓ કહેશું. જેનો તમે સંગ્રહ નથી કરી શકતા, જેનો તમારે ટૂંક સમયમાં વપરાશ કરવો પડે, નહીતર એ ખરાબ થઈ જાય, એને નાશવંત વસ્તુ કહેવાય. ખોરાક, શાક, રોટલી, દાળ ભાત બનાવ્યા છે, એ તમારે વધીને 2 ટાઈમમાં પૂરા કરવા પડે, નહીતર એ નાશવંત વસ્તુ છે, એ ખરાબ થઈ જાય, એને ફેંકી દેવા પડે. દૂધ છે, દહીં છે, છાશ છે, આ બધું નાશવંત છે, એનો લાંબો સમય સુધી સ્ટોક રહી શકે નહીં. તેમ તમારે એનો ઉપયોગ કરવો પડે, અથવા તો વેચી દેવું પડે, અથવા તો ફેંકી દેવું પડે. આ નાશવંત વસ્તુઓ છે. ત્યારબાદ ટકાઉ વસ્તુઓ, જે લાંબા સમય સુધી તમે જેને વાપરી શકો છો, એ ટકાઉ વસ્તુઓ છે. કેટલીક વસ્તુઓ લાંબા ગાળા સુધી વાપરી શકાય તેવી હોય છે, એ બધી ટકાઉ વસ્તુઓ. દાખલા તરીકે તમારો મોબાઈલ 4-5 વર્ષ સુધી ચાલે, ટીવી દશકા સુધી ચાલે, તમારું બાઇક છે તે 15 વર્ષ સુધી ચાલે, તમારી 4 વ્હીલ છે એ તમારી કેર પ્રમાણે વર્ષો સુધી ચાલે, તમારું ઘર છે, તમારી ઓફિસ છે, આ બધી ટકાઉ વસ્તુઓ કહેવાય કે જેને ફેંકી દેવી ન પડે, જેનો સ્ટોક ન કરી શકાય એવું પણ ન બને, જે લાંબા ગાળા સુધી વાપરી શકાય, એ બધી ટકાઉ વસ્તુઓ કહી શકાય. એના પછીનો આપણે વસ્તુનો પ્રકાર જોઈએ ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત રીતે હોય તેને ખાનગી વસ્તુ કહેવાય. વસ્તુનો માલિક કોઈ એક વ્યક્તિ હોય એ ખાનગી વસ્તુ છે, અને વસ્તુનો કોઈ માલિક નથી, તેના પર બધાનો હક છે, તે જાહેર વસ્તુ છે. દાખલા તરીકે રિલાયન્સ કંપની એ ખાનગી કહેવાય. એના ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર છે. તમે અને હું અથવા તો કોઈ પણ વ્યક્તિઓ ત્યાં જઈ અને કહે કે અમે અહીંયા રહેશું, અમે અહીંયા બિઝનેસ કરશું, અમે અહીંયા ખાશું પીશું, ન ચાલે.
ત્યાં કોઈ એક વ્યક્તિનું આધિપત્ય છે, એક ખાનગી છે. અને જાહેર જ્યાં બધાનો હક લાગે, કોઈ એક વ્યક્તિનો અંકુશ નથી, એ જાહેર છે. દાખલા તરીકે બગીચો, કોર્પોરેશનનો કોઈ બગીચો છે, સરકારી કોઈ મંદિર છે, કોઈ બસ સ્ટેન્ડ છે, કોઈ રેલવે સ્ટેશન છે, આ જાહેર માલિકીનું છે. ત્યાં બધા બેસી શકે છે, બધા લોકો તેનો ઉપયોગ કરી શકે છે, બધા લોકો ત્યાં સેવા મેળવી શકે છે, કેમ કે એ જાહેર છે. ત્યારબાદ આપણે જોશું વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. વપરાશી વસ્તુઓ કોને કહેવાય? તો કે જેનો સીધો વપરાશ થઈ શકે ને, ખોરાક બનેલો તૈયાર છે, સીધો ખાવાનો છે, સીધો વપરાશ થઈ શકે, એ વપરાશી વસ્તુઓ છે. પ્રત્યક્ષ વપરાશ થઈ શકે, દાખલા તરીકે કપડા. તમે બજારમાંથી એક વસ્તુ ખરીદી આવ્યા, એ વપરાશી વસ્તુ છે કપડા, બીજે દિવસે તમે તરત જ પહેરી શકશો. મોબાઈલ વપરાશી વસ્તુ છે, તમે એક લઈ આવ્યા, તરત જ તમે એનો ઉપયોગ કરી શકશો, એ વપરાશી વસ્તુ છે. ઉત્પાદક વસ્તુ એટલે સીધી વાપરવામાં આવતી નથી, પણ તે ઉત્પાદનમાં કે વપરાશમાં મદદ કરે છે. કપાસ, રૂ તમે રૂની ખરીદી કરી આવ્યા, તમે એમ કહો કે હાલો કપડા નથી લેવા, રૂ પહેરી લેશો, એવું ચાલે? એ ઉત્પાદક વસ્તુ છે. કપડા બનાવવામાં, કપડાના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે, એ ઉત્પાદક વસ્તુ છે. એ રૂ છે, એમાંથી કોટનના દોરા બનશે, એમાંથી ક્લીન કાપડ બનશે, એમાંથી રંગીન કાપડ બનીને કપડા બનશે. પણ રૂ એ મૂળમાં છે, ઉત્પાદક વસ્તુ છે. જો રૂ ન હોય તો કપડા ન જ બને, સ્વાભાવિક છે. એટલે એ ઉત્પાદક વસ્તુ છે. અને વપરાશી એટલે ખરીદ્યા પછી સીધો તમે વપરાશ કરી શકો તે. જે ઉત્પાદક વસ્તુ છે ને, પરોક્ષ રીતે માણસની જરૂરિયાત સંતોષે છે. ટ્રેક્ટર છે, ઓપનર છે, મશીન છે, એ બધી જ વસ્તુઓ એવી છે કે જે તમને સીધો ખોરાક નથી આપતી, પણ જે તમે અનાજ વાવ્યું છે એના ઉત્પાદનમાં એ મદદ તો કરે જ છે. એટલે પરોક્ષ રીતે મદદ કરે છે, અને ઓલું છે તે પ્રત્યક્ષ રીતે મદદ કરે છે. ત્યારબાદ આપણે જોશું સંપત્તિનો અર્થ. સંપત્તિ એટલે શું? સંપત્તિ અને કલ્યાણમાં શું ડિફરન્સ છે? અને ત્યારબાદ તેજી, મંદી અને શ્રમના સાધનો જે છે એ બધા જ તમે નેક્સ્ટ લેક્ચરમાં ભણી શકશો. હાલ પૂરતો જે તમે વસ્તુઓના પ્રકાર વિશે ભણ્યા છો, કિંમત અને મૂલ્ય વિશે, સેવા વિશે, આ બધા જ ટોપિક તમને પીડીએફ કરીને મોકલેલા છે. એ સરળ ભાષામાં, મારી ભાષામાં લખી અને મટીરીયલ રેડી કર્યું છે. એ જ શબ્દો તમારે તમારી પાઠ્યબુકમાં ઉતારવાના છે અને પાકું કરવાના છે. કોઈ પણ ક્વેરી હશે તો આપણે ક્લાસમાં રૂબરૂ મળશું, ત્યારે ચોક્કસ સોલ્વ કરીશું. લેક્ચર 2 માં જે કંઈ અધૂરા ટોપિક છે એ આપણે પૂર્ણ કરશું. અસ્તુ.